નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જયકોરભાઈ વિદ્યા મંદિર ખેરવા તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આંકડાશાસ્ત્ર ભાગ 4માં આપણે વર્ગીકૃત માહિતીના બહુલકનો અભ્યાસ કરીશું. ધોરણ 9માં તમે અવર્ગીકૃત માહિતીના બહુલકનો અભ્યાસ કરીને આવ્યા છો. તો પહેલાં આપણે અવર્ગીકૃત માહિતીના બહુલક વિશેનું તમારું જે પૂર્વજ્ઞાન છે એ યાદ કરી લઈએ. ધોરણ 9માં આ પ્રકારની અવર્ગીકૃત માહિતી અને એના બહુલકનો અભ્યાસ કરીને આવે છે. તો બહુલક એટલે શું? તો આપેલ માહિતીના અવલોકનોમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એને આપણે બહુલક કહીએ છીએ. તો પહેલા ઉદાહરણમાં આપણે જોઈએ તો કયું અવલોકન સૌથી વધારે વખત આવે છે? 2 છે એ 2 વખત આવે છે, જ્યારે 3 છે એ 3 વખત આવે છે. તો સૌથી વધુ વખત આવતું અવલોકન છે 3. તો આ માહિતીનો બહુલકની સંખ્યા z છે. તો આ માહિતીનો બહુલક z બરાબર 3. હવે આ બીજું ઉદાહરણ છે. કયું અવલોકન સૌથી વધારે વખત આવે છે? અવલોકનો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 10 છે એ 2 વખત આવે છે અને 12 છે એ પણ 2 વખત આવે છે. તો અહીંયા 2 અવલોકનો એવા છે જે વધુ વખત આવે છે. તો અહીંયા આ માહિતીને 2 બહુલકો છે, 2 જવાબ મળશે. એટલે z બરાબર 10 અને 12 આવા 2 જવાબો મળશે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો કયું અવલોકન સૌથી વધારે વખત આવે છે આપણે જોઈએ. તો અહીંયા 5 છે 2 વખત દેખાય છે, 8 છે એ પણ 2 વખત દેખાય છે અને 9 છે એ પણ 2 વખત દેખાય છે. તો અહીંયા 5, 8 અને 9 આ 3 અવલોકનો એવા છે કે જે વધુ વખત આવે છે. તો આ માહિતીને 3 બહુલક છે. એટલે જવાબ z બરાબર 5 પણ થશે, 8 પણ થશે અને 9 3 જવાબો મળશે. ચોથું ઉદાહરણ જોઈએ. એના અવલોકનો તમે જોશો તો એક પણ અવલોકન એવું નથી કે જે વધુ વખત આવતું હોય. તો આ માહિતીને એક પણ બહુલક નથી આ માહિતી. હવે યાદ કરીએ કે જેને એક જ જવાબ મળતો હોય એવી માહિતીને આપણે એક બહુલકીય કહેતા હતા. એક બહુલકીય. 2 જવાબ મળતા હોય એવી માહિતી દ્વિબહુલકીય. 2 થી વધારે જવાબ મળતા હોય એવી માહિતી બહુબહુલકીય. અને આ માહિતીને બહુલક નથી. તો આ આપણું પૂર્વજ્ઞાન ધોરણ 9નું. હવે ધોરણ 10માં શું આવા જુદા જુદા જવાબો મળશે? એક બહુલકીય, દ્વિબહુલકીય. વર્ગીકૃત માહિતીને પણ એક કરતાં વધારે બહુલક હોઈ શકે, પરંતુ તમારી કક્ષાએ એટલે કે ધોરણ 10ની કક્ષાએ તમારે માત્ર એક બહુલકીય વર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરવાનો છે. એટલે બહુલકના જેટલા પણ દાખલા છે એક જ જવાબ મળશે. એક બહુલકીય. એકથી વધારે જવાબ મળતા હોય એવી માહિતીનો તમારે આ કક્ષાએ અભ્યાસ કરવાનો નથી. હવે આપણે ધોરણ 10માં બહુલક શોધવા માટેના સૂત્રની વાત કરીએ અને એની સંજ્ઞાઓ શું કહેવા માંગે છે એ સમજીએ. તો બહુલક વર્ગીકૃત માહિતીનો બહુલક z શોધવાનું સૂત્ર છે n પ્લસ કૌંસમાં f1 ઓછા f0 છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 કૌંસ પૂરો ગુણ્યા h. તો આ દરેક સંકેત શું કહેવા માંગે છે? આપણે ઉદાહરણ દાખલો ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ થોડું જ્ઞાન મેળવી લઈએ. તો તમારે રકમમાં જોઈ લેવાનું કે કયા વર્ગની આવૃત્તિ સૌથી વધારે છે. સૌથી પહેલા એ જોવાનું. અને જે વર્ગની સૌથી વધુ આવૃત્તિ હોય એવા વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. તો સૌથી પહેલા બહુલકીય વર્ગ નક્કી કરવાનો. પછી n એ શું છે? તો
તો L એ બહુલકીય વર્ગની અધસીમા છે. L એ બહુલકીય વર્ગની અધસીમા છે. હવે આ કૌંસમાં જે સંકેતો છે એમાં F1 એ શું છે? તો F1 એ જે બહુલકીય વર્ગ આપણે નક્કી કર્યો હોય એ વર્ગની આવૃત્તિ છે. F0 એ બહુલકીય વર્ગની ઉપર જે વર્ગ હોય, આગળ જે વર્ગ હોય એ વર્ગની આવૃત્તિ છે. F2 એ બહુલકીય વર્ગથી નીચેના એટલે કે પાછળના વર્ગની આવૃત્તિ છે. અને h તો તમે જાણો જ છો કે વર્ગ લંબાઈ છે. તો આ વર્ગીકૃત માહિતીના બહુલક શોધવાનું સૂત્ર છે અને સૂત્રની અંદર જે સંજ્ઞાઓ છે એનું આ અર્થઘટન છે. હવે આપણે ઉદાહરણ લઈએ અને સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજીએ. તો ઉદાહરણ 5 તમારા પુસ્તકનું આ રીતે આપેલું છે. તમારે રકમમાં હંમેશા આડું કોષ્ટક હોય એ આપણે ઊભું લખી દઈશું. પરિવારની સભ્ય સંખ્યા વર્ગ તરીકે પરિવારની સભ્ય સંખ્યા 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 અને 9 થી 11 આ વર્ગ આપ્યા છે. આવૃત્તિ તરીકે પરિવારની સંખ્યા તો એની અંદર આપેલી છે 7, 8, 2 આ માહિતીનો બહુલક શોધો. આ દાખલાની રકમ છે જે તમને રકમમાં જ આપેલું હોય. બહુલકમાં તમારે કોષ્ટક બનાવવામાં કશું જ નવું ઉમેરવાનું નથી. બહુલકના દાખલા પ્રમાણમાં ઘણા સરળ છે. માત્ર આ સૂત્ર યાદ રાખો અને એની અંદર આ કિંમતો નક્કી કરો. આમાંથી જ આ કિંમતો નક્કી કરવાની છે. તો રકમ લખ્યા પછી જોવાનું કે સૌથી વધુ આવૃત્તિ કઈ છે. તો સૌથી વધુ આવૃત્તિ છે 8 અને 8 આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 3 થી 5. બરાબર. તો હવે આપણે આ સંકેતો નક્કી કરીએ. L બરાબર શું? તો બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગ એટલે ફરીથી સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી વધુ આવૃત્તિ 8 છે અને એ ધરાવતો વર્ગ 3 થી 5 અને એની અધસીમા એટલે L. તો એની અધસીમા છે 3. તો L ની કિંમત આવી 3. પછી F1 નક્કી કરો. F1 બરાબર તો જે સૌથી વધુ આવૃત્તિ છે એ જ F1 છે, બહુલકીય વર્ગની આવૃત્તિ. તો F1 બરાબર 8. F0 બરાબર બહુલકીય વર્ગની આગળના ઉપરના વર્ગની આવૃત્તિ. બરાબર. તો બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ છે 7. તો F0 બરાબર 7. F2 બરાબર બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ, પાછળના વર્ગની આવૃત્તિ. બરાબર. તો F2 ની કિંમત છે 2. અને છેલ્લે h બરાબર વર્ગ લંબાઈ. તો h બરાબર વર્ગ લંબાઈ તમે જોઈ લો. અધસીમાની બાદબાકી કરો કે ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો, જવાબ આવશે 2. તો બહુલક ગણવા માટે જેટલી પણ માહિતી જરૂરી છે આપણે લખી દીધી. માત્ર કોઠાનો ઉપયોગ કરીને આ માહિતી આપણે શોધી લેવાની છે અને પછી સૂત્ર લખી બહુલકનું અને એની અંદર આ કિંમતો મૂકવાની છે. બહુલકનું સૂત્ર L બરાબર આપણે નક્કી કરેલું છે. L બરાબર 3 પ્લસ F1 8 ઓછા F0 7 છેદમાં 2F1. 2 ગુણ્યા F1 એટલે 8 દુ 16. 16 ઓછા 7 ઓછા
F0 7 બરાબર અને ઓછા F2 2 અને ગુણ્યા H1 2 બરાબર. હવે 3 પ્લસ કૌંસની અંદર 8 ઓછા 7 એટલે 1, 16 ઓછા 7 એટલે 9 ઓછા 2 એટલે 7 અને ગુણ્યા 2 બરાબર 3 વત્તા 2 સપ્તમ 2 ભાગ્યા 7. હવે 2 ભાગ્યા 7 આપણે કરી લઈએ બરાબર. સીધો ભાગાકાર તમને ન ફાવતો હોય તો ભાગ નહીં ચાલે એટલે આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈએ બરાબર. 20 થયા, 7 દુ 14, 6 વધ્યા 60, 8 સીધું 56 બરાબર. 4 વધ્યા 40, 7 પંચું 35 બરાબર. તો 285. બે દશાંશ સ્થળ સુધી લખો તો અહીંયા 5 કે 5 થી વધારે આવે ત્યારે આગળમાં 1 ઉમેરી દેવો એટલે કે અહીંયા 29 એટલે 0.29 લખો તો પણ ચાલે અને 0.285 લખો તો પણ ચાલે. તો બરાબર 3 વત્તા 0.285 અને બરાબર 3.285 ઝેડ બરાબર આવે બહુલકનું વાંચો. તો તમે જોયું કે બહુલકના દાખલા ખૂબ જ સરળ છે. માત્ર L 3 આવૃત્તિ F1 F0 F2 અને H નક્કી કરો રકમમાંથી, સૂત્ર યાદ રાખી અને એની અંદર કિંમતો મૂકો તો તમે સરળતાથી બહુલકના દાખલા ગણી શકો છો બરાબર. તમને વધુ પ્રેક્ટિસ થાય એ માટે આપણે સ્વાધ્યાય 14.2 નો પણ દાખલો જોઈએ. સ્વાધ્યાય 14.2 એનો પ્રથમ દાખલો આ રીતનો આપેલ છે. તો ઉંમર આપેલ છે વર્ષમાં અને ઉંમર એમાં વર્ગો આ રીતે આપેલા છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 65 આ રીતે વર્ગો આપેલા છે. દર્દીઓની સંખ્યા દર્દીઓની સંખ્યા આ રીતે આપેલી છે 6, 11, 20, 23, 14, 5 બહુલક અને મધ્યક બંને શોધવાનું કહ્યું છે રકમમાં, પણ મધ્યક આપણે આગળ શીખી લીધો છે એટલે મધ્યકનો દાખલો અહીંયા આપણે નહીં ગણીએ, માત્ર બહુલક આ માહિતીનો બહુલક જ આપણે શોધીશું બરાબર. તો બહુલક માટે નવું કશું ઉમેરવાનું છે નહીં કોષ્ટકની અંદર, માત્ર કિંમતો નક્કી કરવાની છે. તો સૌથી પહેલા જોઈએ સૌથી વધુ આવૃત્તિ કઈ છે એ બહુલકીય વર્ગ બનશે આપણો. તો સૌથી વધુ આવૃત્તિ છે 23 અને 23 વાળો વર્ગ છે 35 થી 45 બરાબર. તો આપણે જે સંકેતો છે એમાં L, તો L બરાબર બહુલકીય વર્ગની અધસીમા, સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ એની અધસીમા અને L બરાબર 35. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે સૌથી વધુ આવૃત્તિ, તો સૌથી વધુ આવૃત્તિ છે 23. F0 તો બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ છે 21. F2 બહુલકીય વર્ગની નીચેના વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, તો F2 બરાબર 14 અને છેલ્લે H બરાબર જોઈ લો તમે અધસીમા ઉર્ધ્વસીમા બાદબાકી કરશો તો જવાબ આવશે 10. તો
જેટલી પણ જરૂરી માહિતી છે બાજુમાં નોંધી લેવાની, પછી સૂત્ર લખી આ પ્રકરણમાં તમે 4-5 સૂત્રો જે છે એ યાદ રાખશો તો તમે જોઈ શકો છો કે સૂત્રો યાદ રાખીને એની અંદર ખોખામાંથી તમે કિંમત મૂકી દો એટલે બહુ સરળતાથી તમે દાખલા ગણી શકો છો. તો હવે આપણે કિંમતો મૂકી દઈએ. તો L બરાબર L ની કિંમત 35 વત્તા કૌંસની અંદર F1 23 ઓછા 21 F0 નીચે 2F1 2 ગુણ્યા F1 એટલે 23 × 46 ઓછા 21 ઓછા F2 14 અને ગુણ્યા H ની કિંમત છે 10. તો બરાબર 35 વત્તા 23 ઓછા 21 એટલે 2 નીચે 21 અને 14 25 અને 35 બે માઇનસનો સરવાળો કરી દઉં છું તો 21 અને 14 એટલે 35 અને 46 માંથી 35 બાદ કરો એટલે જવાબ આવે 11 અને ગુણ્યા 10. તો 35 વત્તા 20 ભાગ્યા 11 બરાબર. તો 20 ભાગ્યા 11 નો જવાબ 11 બરાબર. 9 વધશે, 0 ઉતારવા માટે દશાંશ ચિહ્ન લેવું, 88 2 વધશે બરાબર 20 થશે તો ફરીથી 1 આવશે, 9 વધશે 90 ફરીથી 8 આવશે, ત્રીજું સ્થાન 8 આવે છે 5 થી વધારે એટલે આપણે આમાં 1 ઉમેરી દઈએ બરાબર. તો 1.82 તો 35 વત્તા 1.82 અને બરાબર 36.82. તો બહુલકનો જવાબ છે બરાબર 36.82. તો તમે જોઈ શકો છો કે બહુલકના દાખલા ઘણા સરળ છે. હજી એક વધુ ઉદાહરણ આપણે સ્વાધ્યાયનો દાખલો લઈએ જેથી તમે બહુલકને સરળતાથી સમજી શકો બરાબર. તો છઠ્ઠો દાખલો લઈએ છીએ આપણે. ગાડીઓની સંખ્યા વર્ગ તરીકે ગાડીઓની સંખ્યા આપેલી છે બરાબર. આ રીતે વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. એને અનુરૂપ આવૃત્તિ આ રીતે આપેલી છે 7, 14, 13, 12, 20, 11, 15 આ રીતે એને અનુરૂપ આવૃત્તિ આપેલી છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. સૌથી વધુ આવૃત્તિ જોઈ લેવાની. સૌથી વધુ આવૃત્તિ છે 20. તો આ આપણો બહુલકીય વર્ગ 40 થી 50 અને એની અડધસીમા છે 40. તો L બરાબર 40. F1 બરાબર જે સૌથી વધુ આવૃત્તિ છે F1 તો F1 બરાબર 20. F0 બરાબર 20 થી ઉપરના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ 12. F2 બરાબર બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ નીચેના વર્ગની આવૃત્તિ તો બરાબર 11 અને H બરાબર વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો
હવે આ કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો L બરાબર છે 40. L બરાબર 40 વત્તા F1 ની કિંમત છે 20 ઓછા F0 એની કિંમત છે 12 છેદમાં 2F1 2 ગુણ્યા F1 20 ગુણ્યા 2 એટલે 40 ઓછા 12 F0 અને ઓછા F2 11 અને ગુણ્યા H એટલે 10 બરાબર 40 વત્તા 20 ઓછા 12 એટલે 8. હવે અહીંયા માઈનસનો સરવાળો કરી દઈએ તો 12 અને 11 23 થયા અને 40 માંથી 23 બાદ થાય એટલે જવાબ આવે 17 અને ગુણ્યા 10 બરાબર 40 વત્તા 80 ભાગ્યા 17. તો 80 ભાગ્યા 17 આપણે લઈ લઈએ. 17 ચોક 68 12 વધશે બરાબર 120 17 ગુણ્યા 7 119 એક વધશે 10 ભાગ નહીં ચાલે એની પડશે 0 એટલે 100 થશે અને 17 પંચું 85 બરાબર અહીંયા આવશે 85 એટલે અહીંયા આપણે 5 મૂકી દીધા. હવે 705 રાખો તો પણ ચાલે અને અહીંયા 5 છે તો એક અહીંયા ઉમેરીને 71 કરી દો તો પણ ચાલે. તો 4.71 40 વત્તા 4.71 અને બરાબર 44.71 તો અહીંયા બહુલકનો જવાબ આવ્યો છે બરાબર 44.71. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે બહુલકના દાખલા બહુ સરળ છે. એટલે પરીક્ષા માટે તમારા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું. મધ્યક બહુલક બધા જ દાખલા તમે જો સૂત્ર યાદ રાખશો તો સરળતાથી ગણી શકશો અને આ પ્રકરણનો ગુણભાર 6 છે જે તમને પરીક્ષામાં વધુ સ્કોર કરવામાં પાસ કરવામાં પણ મદદરૂપ થશે. તો આજે આપણે બહુલકની વાત કરી. હવે પછીના ભાગમાં આપણે મધ્યસ્થની વાત કરીશું. જય હિન્દ.